ભાવનગરના આનંદનગરમાં રોડ પર રોડ બનાવવાની કામગીરીના કૌભાંડનો ખુલાસો થયાને હજુ તો 2 દિવસ જ થયા છે। ત્યાં તો ભાવનગર મનપાના રોડ વિભાગની ફરી એકવાર લોલમલોલ સામે આવી છે। ટીવી9ના અહેવાલ બાદ મનપાના સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન અને ઓડિટ વિભાગે શહેરમાં ચાલતી રોડ કામગીરી અંગે ચેકિંગ હાથ ધર્યું। ત્યારે શહેરના ઉત્તરનગર રૂવા વોર્ડમાં પ્રભુદાસ તળાવ પાસે બનતા રોડની કામગીરીમાં ભ્રષ્ટાચાર થયો હોય તેવું સામે આવ્યું છે। જ્યાં ડામર લઈને આવતા 7 ટ્રકમાં 14 ટન ડામર ઓછું હોવાનો ખુલાસો થયો। મધુરમ કંપનીમાંથી મોકલવામાં આવેલા 7 ટ્રક પૈકી દરેક ટ્રકમાં 2000 કિલો ડામર ઓછું હોવાનું સામે આવ્યું। પરંતુ વિચારવાની વાત એ છે કે બીએસજી મટીરીયલ પ્લાન્ટ પરના ગેટ પાસમાં જ્યારે ટ્રકના ડામરનું વજન કરવામાં આવ્યું ત્યારે બરાબર આંકડો બતાવ્યો। જે બાદ મનપાના અધિકારીએ ફરી વેબ્રિજમાં ક્રોસ ચેકિંગ કર્યું તો દરેક ટ્રકમાં 2 ટન ડામર ઓછું જોવા મળ્યું। ત્યારે મનપાના રોડ વિભાગની બેદરકારી અને ભ્રષ્ટાચારના આક્ષેપો થઈ રહ્યા છે। ભાવનગર શહેરમાં રોડ પર રોડ બનાવવાની ઘટના બાદ અને ટીવી9ના અહેવાલ પછી સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રોડના કામમાં કોઈ પણ પ્રકારની ક્ષતિ ચલાવવા નથી માંગતા અને જેને લઈને આપ જોઈ શકો છો કે અત્યારે છેલ્લા 2 દિવસથી તેણે તમામ શહેરના રોડના કામો પર રેન્ડમલી ચેકિંગ કરવાનું હાથ ધરી દીધું છે। અને ગઈકાલની જો વાત કરવામાં આવે તો રેન્ડમલી ચેકિંગની અંદર એક રોડના કામની અંદર 4000 ટન જેટલું ડામરની અંદર વજન પણ ઓછું આવ્યું હતું। ત્યારે અમારી સાથે જ હાલમાં જ ભાવનગરના એક વિસ્તારમાં જે રોડનું કામ ચાલી રહ્યું છે તે વિસ્તારની અંદર રેન્ડમલી ચેકિંગ કરવા પહોંચેલા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રાજુભાઈ સાથે સીધી વાત કરશું। રાજુભાઈ, ક્ષતિઓ કોઈ પણ પ્રકારની ચલાવવા નથી માંગતા અને ખાસ કરીને રોડના કામ પ્રજા માટે સારા થાય તેના માટે આ કામગીરી હાથ ધરી છે, શું કહેશો? ભારતીય જનતા પાર્ટીના શિરસ્ત નેતૃત્વએ 12/9/2023ના રોજ મને ચેરમેન તરીકે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે જવાબદારી આપી છે। ત્યારે પહેલો શબ્દ મારો હતો કે ભાવનગર માટે ક્વોલિટીમાં કોઈ કોમ્પ્રોમાઇઝ નહીં ચાલે। તો ભાવનગરના જે વિકાસના કામો થઈ રહ્યા છે, જે રોડના કામો થઈ રહ્યા છે એ ગુણવત્તાસભર થાય એના માટે થઈને સઘન રીતે કામગીરી લઈ રહ્યા છીએ। ગઈકાલે જે ઘટના બની છે ભાવનગરની અંદર, એક તો સારો રોડ હતો અને સારા રોડ ઉપર ફરીવાર રોડ કરવા માટેની ઘટના હતી। એમાં તાત્કાલિક ધોરણે અમય છે એમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે કમિશનર લેવલેથી। અને ગઈકાલે બીજી ઘટના પણ સામે આવી છે, એમાં જે ક્વોલિટીમાં કોમ્પ્રોમાઇઝ નહીં એવા અભિગમ સાથે કામ કરીએ છીએ। ત્યારે ઓડિટ વિભાગ દ્વારા એમનું ચેકિંગ કરવામાં આવ્યું અને આ ચેકિંગ દરમિયાન જે ગાડીઓનું વજન ક્રોસ વેરિફિકેશન કરવામાં આવ્યું તો ઓન એન એવરેજ 2000 કિલો એટલે કે 2 ટન જેટલી માલ ઓછો એક ગાડીમાં જોવા મળ્યો। એવા 2 ગાડીઓનું વજન ચેકિંગ ઓડિટ વિભાગે કર્યું। બાકીની ગાડીઓનું રોડ વિભાગે ચેકિંગ કરતાં આવી 7 ગાડીઓની અંદર 2000 કિલો એટલે કે 2 ટન જેટલો માલ ઓન એન એવરેજ જોવા જઈએ તો 14 ટન માલ કોર્પોરેશનને નુકસાન કરતા જોવા મળ્યો। રાજુભાઈ, વાત કરવામાં આવે તો આ વાતથી એ પણ સવાલ ઊભો થાય કે અગાઉના જે કામો હશે, કારણ કે ગુણવત્તા જ્યારે તમે અત્યારે જ તપાસી રહ્યા છો ત્યારે જે કોઈ નબળા કામ થયા હશે એમાં પણ કોઈ કામગીરી કે એક્શન? ભાવનગર મહાનગરપાલિકામાં મારી જવાબદારી જ્યારથી મેં સંભાળી છે ત્યારથી જે પણ લાયબિલિટીમાં રોડો હતા એને લાયબિલિટી પૂરી ન થઈ એવા રોડો ડિફેક્ટ લાયબિલિટીની અંદર એ રોડોનું ફરીવાર મરામત કરાવવામાં આવ્યું છે। અનેક રોડોમાંની અંદર લાયબિલિટી પૂરી ન થઈ હોય એવા તમામ વોર્ડની અંદર 13 વોર્ડની અંદર અમે એને સૂચના આપી અને આનું લિસ્ટ બનાવવામાં આવ્યું છે। અને આ લિસ્ટ ઉપરથી જે જ્યાં જ્યાં કરવા જેવું કામ હતું એ બધું જ કામ પૂર્ણ કરાવ્યું છે। અને હજી પણ આગામી દિવસોમાં આવી ક્વોલિટી માટે કોઈ કોમ્પ્રોમાઇઝ નહીં થાય એના માટે થઈને ઓડિટ વિભાગ અને રોડ વિભાગ અને જે પણ વિભાગોમાં કામ થઈ રહ્યા છે વિકાસના, સરકારના પૈસા છે, પ્રજાના પૈસા છે, એ યોગ્ય જગ્યાએ વપરાય અને યોગ્ય રીતે વપરાય એના માટેનો સઘન પ્રયાસો અમારા રહ્યા છે। આ હતા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન, તેમનું સ્પષ્ટ કહેવું છે કે સરકારના પૈસા છે તે યોગ્ય જગ્યાએ વપરાય, જ્યાં રોડની જરૂર છે ત્યાં રોડ બને અને રોડ જે બની રહ્યા છે તેની ગુણવત્તા શ્રેષ્ઠ બને તે સૌથી જરૂરી છે। અને આની અંદર જે કોઈ બેદરકાર લોકો છે, કર્મચારી અધિકારી કે જેમની જવાબદારી છે કોન્ટ્રાક્ટરની, તેમને કોઈને પણ બક્ષવામાં નહીં આવે। અજીત ગઢવી, ટીવી9 ભાવનગર। મહત્વનું છે, 2 દિવસ પહેલા જ આનંદનગરમાં સારા રોડ પર ફરી રોડ કામગીરીનું એસ્ટિમેટ પાસ કરી દેવાયો હતો। જો કે મેયરે સ્થળ પર જઈને તપાસ કર્યા બાદ એસ્ટિમેટ રદ કરી દેવાયો છે। ઉલ્લેખનીય છે કે મનપાના અધિક મદદનીશ ઇજનેરને સસ્પેન્ડ પણ કરી દેવાયા।
સ્ટેન્ડિંગ કમિટી ચેરમેને સ્થળ પર જઈને તપાસ કરતા ડામર કૌભાંડ સામે આવ્યું, જેને લઈને શહેર કોંગ્રેસના પ્રમુખે પણ કાર્યવાહી કરી છે। જ્યાં રોડ ખરેખર બની ગયા છે ત્યાં બીજી વખત રોડ બનાવવા માટે ગ્રાન્ટ ફાળવે છે, ત્યાં જઈને ખાતમુહૂર્ત કરે છે, પરંતુ જે પસાત વિસ્તાર છે એ વિસ્તારની અંદર નથી રોડ બન્યો કે નથી એની ખાતમુહૂર્ત કરતા। તો વાસ્તવિકતા એ છે કે ખરેખર જ્યાં રોડની જરૂર છે ત્યાં રોડ જો બનાવવામાં આવે તો પ્રજાનું પણ કલ્યાણ થાય અને સરકારની પણ વાહ થાય। કોંગ્રેસ પક્ષ આંદોલન કરે છે વર્ષોથી કે નબળી ગુણવત્તાવાળું મટીરિયલ ઓછું, પણ હું ધન્યવાદ દઉં છું ભાવનગર સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનને એટલા માટે દઉં છું કે એને ચેકિંગ હાથ ધર્યું તો ભાવનગરમાં જે કાંઈ રોડ ત્યાં થઈ રહ્યા છે એમાં 14,000 કિલો ડામરનું પ્રમાણ ઓછું, એનો મતલબ સ્પષ્ટ દેખાય છે કે અત્યાર સુધીના જે રોડ રસ્તા પાછળ કરોડો રૂપિયા ભારતીય જનતા પાર્ટીની સરકારે વાપર્યા છે એ ભાવનગરના પ્રજાજનોને નબળી ગુણવત્તાવાળા રોડ રસ્તા, એટલે જ અમારે આંદોલન ખાડા યજ્ઞ કરવા પડે છે। મહત્વનું છે, ડામર કૌભાંડને લઈ અનેક સવાલ ઊભા થાય છે કે શું ફરી એકવાર કૌભાંડ થયું? વારંવાર સામે આવતા કૌભાંડને રોકવા શું કાર્યવાહી કરાશે? વજન કાંટાની ભૂલ કે પછી સમજી વિચારીને કરેલી બેદરકારી? અગાઉ રોડ થયેલી નબળી રોડ કામગીરીનું શું? અનેક વખત વરસાદ બાદ રોડ તૂટી જાય છે, ખાડા પડી જાય છે, તો ક્યાંક સારા રોડ પર ફરી રોડ બનાવી દેવાય છે। ત્યારે જનતાને સારા રોડ મળે અને ભ્રષ્ટાચાર ન થાય તે માટે સ્ટેન્ડિંગ ચેરમેને સ્થળ પર જઈને તપાસ હાથ ધરી છે।